પર જ્યારે જો અટેક કરવામાં આવશે, ભારતીય સેના જો તમારા 21 ઠેકાણા પર પહોંચશે તો ક્યાંય નહીં બચો. તમારે ધ્યાનથી આ જોઈ રહેવું જોઈએ. પાકિસ્તાનમાં રહેલા યુએસના નાગરિકો એ યુએસ પરત આવી રહ્યા છે અથવા પાકિસ્તાનમાં પોતાનો બચાવ કરે એ નાગરિકો તેવી રીતે અહીંયા લાહોર છોડીને સુરક્ષિત સ્થળે પહોંચી જવા માટેની સૂચના તેમને આપવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાનની હાલની સ્થિતિને લઈને યુએસ દ્વારા અહીંયા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને પાકિસ્તાનમાં જેટલા પણ યુએસના નાગરિકો રહે છે તેને પરત આવવા માટે અહીંયા સૂચના જાહેર કરી દેવામાં આવી છે. એક્ઝેક્ટલી લાહોર છોડી સુરક્ષિત સ્થળે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે ભારતના એક્શનના સમર્થનમાં યુરોપિયન યુનિયન પણ આવ્યું છે. યુરોપિયન યુનિયનના 27 દેશોએ ભારતનું સમર્થન કર્યું છે. આતંકના ગુનેગારોને કડક સજા આપવી જરૂરી છે. યુ પણ આ કહી રહ્યું છે અને એ જે સજા અપાઈ રહી છે એક બાદ એક તેને વેડે વેડે ખાત્મો બોલાવી રહ્યો છે. પહેલી વાર આજે તેને હુમલાનો પ્રયાસ કર્યો હતો. S-400 નો યુઝ થયો જેને તેને હુમલાનો પ્રયાસ નાકામ બનાવ્યો છે. યુદ્ધ સાયરન ત્યાં વાગી રહ્યા છે. અફરાતફરીનો માહોલ ઇસ્લામાબાદમાં છે. તો પાકિસ્તાન વિરુદ્ધ ભારતની આ સૌથી મોટી કાર્યવાહી વિક્રમ. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને બ્રેકિંગ ન્યૂઝ. ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ સંપૂર્ણ તબાહ થયું છે. સ્ટેડિયમમાં ડ્રોન અટેકથી આ તબાહ થયું છે. રાવલપિંડી સ્ટેડિયમ આજે રાત્રે સ્ટેડિયમમાં મેચ થવાની હતી. રાવલપિંડી સ્ટેડિયમની અંદર PSL ની રાત્રે મેચ થાય તે પહેલા જ આ સ્ટેડિયમને તબાહ કરી દેવામાં આવ્યું છે. ભારતના હુમલામાં આ રાવલપિંડી સ્ટેડિયમ જેમાં આજે રાત્રે મેચ થવાની હતી એ સ્ટેડિયમને અહીંયા તબાહ કરી દેવામાં આવ્યું છે. ડ્રોન અટેકથી અહીંયા તબાહી મચી ગઈ છે. આજે રાત્રે સ્ટેડિયમમાં મેચ થવાની હતી. PSL ની આ રાત્રે મેચ થાય તે પહેલા જ સ્ટેડિયમ તબાહ થઈ ગયું છે. સવાલ અહીંયા એ છે કે આ મેચ જોઈને કરશો શું પાકિસ્તાનીઓ? આ આતંકવાદના આ આંખાઓને તમે પાલી પોષીને આ જે તમે આ પોતાના ગઢની અંદર જે તમે સાચવ્યા છે એ બધાના લીધે જ તમારી આ સ્થિતિ છે. તમારે માનવું જોઈએ. PSL ની રાત્રે મેચ થાય તે પહેલા જ અહીંયા રાવલપિંડી સ્ટેડિયમને તબાહ કરી દેવામાં આવ્યું છે. આ તમારી હકીકત છે. તમારા પાપો અહીંયા જે પોકારી રહ્યા છે, તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે અને એની એક બાદ એક તસવીરો તમે આ જોઈ રહ્યા છો. પાકિસ્તાનની આ ભૂલ. પાકિસ્તાન જે પહેલેથી જ આવા આતંકવાદીઓને છાવરે છે અને પાછું એ આંતરરાષ્ટ્રીય સ્તરે કહે છે કે ના, પાકિસ્તાન તો સીધું છે. પાકિસ્તાન આવા કોઈ જ આતંકી એક્ટિવિટીઝમાં પાકિસ્તાન નથી. અહીંયા જે આ આખી અત્યારે બ્રેકિંગ ન્યૂઝ આવી છે સ્ટેડિયમની અંદર, સ્ટેડિયમને જે તબાહ કરવાની બ્રેકિંગ ન્યૂઝ આવી છે. PSL ની રાત્રે મેચ થવાની હતી તે પહેલા જ અહીંયા જે ડ્રોન હુમલો થયો તેના કારણે સ્ટેડિયમ તબાહ થઈ ગયું છે. રાવલપિંડીનું આ સ્ટેડિયમ. અને જે ધ્રુવીસા હું વાત કરતો હતો કે એક વિડીયો છે અત્યારે પાકિસ્તાનથી જે ત્યાંના લોકોએ બનાવ્યો છે એ આ જ સ્ટેડિયમ બહારનો હતો. આ સ્ટેડિયમની બહાર ત્યાં કૌશિક છાયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કૌશિક, જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે રાવલપિંડી સ્ટેડિયમ કે જેને ડ્રોન અટેક તબાહ કરવામાં આવ્યો. બિલકુલ જી, ચોક્કસથી સરહદી કચ્છ જિલ્લામાં પાકિસ્તાને એટેક કર્યો હોવાનો મામલો બહાર આવવા પામ્યો છે અને ડ્રોનથી અત્યારે કચ્છને નુકસાન કરવાની પેરવી હતી, પરંતુ S-400 એ અત્યારે જોવા જઈએ તો અત્યારે ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે અને પાકિસ્તાનના જે ઈરાદાઓ છે તેને નાપાક કરવામાં આવ્યા છે. તેની સાથે સાથે જોવા જઈએ તો જે પાકિસ્તાને જે હુમલો કર્યો છે તેને લઈને અત્યારે જવાબી કાર્યવાહી પણ ભારત દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ કૌશિક, ત્યાંની અત્યારે પરિસ્થિતિ કેવી છે? આ ડ્રોન હુમલો જે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું ત્યાંના નાગરિકોએ પણ જોયું હશે, નાગરિકો ડર્યા પણ હશે, પણ એ નાગરિકોને આપણે કહી દઈએ કે ભારતીય સેના તૈયાર છે અને આવા કોઈ પણ ડ્રોન હુમલાથી ડરવાની જરૂર નથી. એ હુમલો તો નિષ્ફળ કરવામાં આવ્યો, પણ ગઈકાલ રાતથી જે સિચ્યુએશન હતી એ પણ આપ અમને અને આપણી જનતાને સમજાવશો. જી, ચોક્કસથી સરહદી કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો સરહદી કચ્છ જિલ્લો પાકિસ્તાને અડકીને આવેલો જિલ્લો છે અને વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં ઇન્ડિયા બ્રિજ પાસે આ પાકિસ્તાને ડ્રોનથી હુમલો કર્યો હતો, પરંતુ આ ડ્રોનને અત્યારે જોવા જઈએ તો ભારતીય સેનાએ તેને તોડી પાડ્યો છે અને સુદર્શન જેને તોડી પાડ્યો છે અને તેને નાપાકનો જવાબ પણ ભારતીય સેનાએ આપ્યો છે. તેને લઈને અત્યારે જોવા જઈએ તો તમામ સુરક્ષા એજન્સીઓ અત્યારે તૈનાત છે અને પાકિસ્તાનના જે પણ કોઈ અત્યારે જો કોઈ પણ હુમલો કરશે તો તેની સામે ભારત જવાબ આપવા માટે પણ તૈયાર છે. અને અત્યારે હાલ જોવા જઈએ તો પાકિસ્તાનને અત્યારે સબક શીખવાડવા માટે ભારતીય સીમા પર અત્યારે સૈનિકો તૈયાર છે. તેની સાથે સાથે જોવા જઈએ તો કચ્છના સરહદી રણ અને દરિયાઈ સરહદે પણ અત્યારે આ તમામ એજન્સીઓ સતર્ક બની છે અને લોકોને પણ કોઈ જાતનો ડર ન રાખવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જી
બિલકુલ બિલકુલ કૌશિક, એટલે જે રીતે આપે કહ્યું છે કે આ ભુજની અંદર જે અટેક કરવામાં આવ્યો હતો એ નિષ્ફળ તો કરવામાં આવ્યો છે, પણ ત્યાંની જનતા, ત્યાંના જે લોકોએ પણ શું આવા કોઈ વિડીયો વાયરલ થયા હતા, શું કેવી રીતે કયા સમયે એમને આ જાણ થઈ કે આવા ડ્રોન જે છે ઉડી રહ્યા છે? જી ચોક્કસથી આજે વહેલી સવારે આ ડ્રોન એટેક કરવામાં આવ્યો હતો અને કચ્છના મુખ્ય મથક ભુજ સહિત અન્ય મથકોએ પણ આ સમાચાર વાયુ વેગે પ્રસરી જવા પામ્યા હતા, પરંતુ પાકિસ્તાનને જવાબ આપવામાં ભારત અત્યારે ધડબાતોડ જવાબ આપી રહ્યું છે અને કચ્છની જે નીડર જનતા છે તે પણ પાકિસ્તાનને જવાબ આપવા માટે તત્પર છે અને એટલું જ નહીં, પાકિસ્તાન સામે લડવા પણ તૈયારી દર્શાવી છે અને આ ડ્રોન એટેકની જે ઘટના છે તેને નિષ્ફળ બનાવવા માટે અત્યારે ભારતીય સેના પણ તૈયાર છે અને ભારતીય સેનાના જે સુદર્શન છે તે પણ અત્યારે તૈયારી દર્શાવી છે. આજે સવારે જ્યારે સમાચાર વાયુ વેગે પ્રસરી ઉઠ્યા હતા ત્યારે લોકોએ પણ ભારતની સેનાની જે કાર્યવાહી જે કરવામાં આવી છે તેને અત્યારે પીઠ થાબડી રહ્યા છે. બદલ આપનો આભાર. તો જે રીતે ભુજથી અમારા સંવાદદાતા જોડાયા હતા અને તેણે પર કહ્યું કે અહીંયા જે આ અટેક કરવાની જે કોશિશ કરવામાં આવી હતી પાકિસ્તાન દ્વારા તેને નિષ્ફળ કરવામાં આવી છે. અત્યારે એ જેટલા પણ ગુજરાતીઓ, જેટલા પણ ભુજના એ નાગરિકો જોઈ રહ્યા છે એમને પણ એ ચિંતા કરવાની ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ થયાના સમાચાર આપણી સાથે માનસી જોડાઈ ગયા છે લાઈવ. માનસી, જે રીતે અત્યારે એક બ્રેકિંગ મળ્યા અને બ્રેકિંગની અંદર વાત કરવામાં આવી કે ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ થયું છે. માનસી, બિલકુલ, રાવલપિંડી સ્ટેડિયમ આજે રાત્રે સ્ટેડિયમમાં મેચ થવાની હતી અને પહેલા જ એ સ્ટેડિયમ અત્યારે તબાહ થઈ ગયું છે ભારતના આ હુમલાથી. પીએસએલની મહત્વની છે, ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ થઈ ચૂક્યું છે અને પાકિસ્તાનને હવે તેની જે ગુસ્તાખી છે એ એટલી ભારે પડવાની છે કે પાકિસ્તાને ક્યારેય કલ્પના પણ ન કરી હોય કે હવે શું થવાનું છે. પાકિસ્તાને જે હુમલાની તૈયારી કરી હતી, ભારતે સંપૂર્ણપણે એ હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. પાકિસ્તાને કચ્છના ભુજમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પણ ભારતે નિષ્ફળ બનાવી દીધો છે. જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પાકિસ્તાનને ખબર નથી કે આ વખતે પાકિસ્તાન કોની સામે પડ્યું છે. પાકિસ્તાનને અંદાજ નથી કે ભારત પાસે કેટલી સૈન્ય શક્તિ છે, ભારત પાસે કેટલી તાકાત છે. રશિયાએ આપેલા હથિયારો છે, ઇઝરાયલે આપેલા હથિયારો ભારતની પાસે છે અને વિશ્વના તમામ જે મોટા દેશો છે ભારતની સાથે છે, છતાં પણ પાકિસ્તાન ભારતની સામે ઊભું રહેવાનું છે, સાહસ કરી રહ્યું છે. એનું પરિણામ તો હવે પાકિસ્તાને ભોગવવું જ પડશે. ભારતની સ્પષ્ટ નીતિ હતી, ભારતની નિયત સ્પષ્ટ હતી. ભારતનો ઈરાદો ફક્ત એ આતંકીઓને ઠાર મારવાનો હતો, કોઈ પણ કેઝ્યુઅલિટી ન થાય, કોઈ પણ સિવિલિયનને હેરાનગતિ ન થાય, એ પ્રકારે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું. પરંતુ પાકિસ્તાન હજુ પણ તેની નાપાક હરકતોમાંથી બાજ નથી આવતું અને આતંકીઓનો બદલો લેવા માટે પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો અને હવે પાકિસ્તાનને ખબર નથી કે આ હુમલો પાકિસ્તાનને કેટલો મોંઘો પડવાનો છે. આજનો ભારત છે જે ઘરમાં ઘૂસીને મારશે, ઘરમાં ઘૂસીને બેસી પણ જશે અને હવે પાકિસ્તાનમાં આતંકીઓની ખેર નથી. ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તો તબાહ થઈ ચૂક્યું છે. હજુ પણ આવા કેટલાય ઠેકાણાઓ પાકિસ્તાનના તબાહ થઈ જશે, પાકિસ્તાનને અંદાજો પણ નથી આવતો. ભારતે જે ડ્રોન એટેક કર્યા છે એ તમામ ડ્રોન એટેકમાં પાકિસ્તાનમાં મોટા પાયે નુકસાન થયું છે, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ભારતે જે ડ્રોન એટેક કર્યા તેમાં પાકિસ્તાનના જે એટમી ઠેકાણાઓ છે એ એટમી ઠેકાણાઓ પર ભારતે ટાર્ગેટ કર્યો અને એ એટમી ઠેકાણાઓને ભારતે નષ્ટ કરી દીધા છે. એનો અર્થ એ થાય છે રાવલપિંડી, કરાચી, લાહોરમાં જે પાકિસ્તાનના મુખ્ય શહેરો છે, જે એટમી ઠેકાણાઓ છે એ એટમી ઠેકાણાઓને ભારતે નષ્ટ કર્યા. વિક્રમ, બ્રેકિંગ ન્યૂઝ એક મળી રહ્યા છે આપણને. પાકિસ્તાનના લાહોરમાં ભારતના હાર્પી ડ્રોનનો કહેર વર્તાવ્યો છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી નાખી છે હાર્પી ડ્રોન. હવે લાહોરની સ્થિતિ જોતા અમેરિકાનું નાગરિકોને એલર્ટ આપવામાં આવ્યું. તાત્કાલિક લાહોર છોડી દેવા અમેરિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. અમેરિકાએ યુએસના નાગરિકોને અપીલ કરી છે. લાહોર એરપોર્ટના પણ વિસ્તારને જે રીતે અહીંયા હાર્પી ડ્રોનનો આ કહેર જે પાકિસ્તાનના લાહોરમાં જોવા મળી રહ્યો છે, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને જે સંપૂર્ણ તબાહ કરી દેવામાં આવી છે, ત્યારે હવે અમેરિકાએ પોતાના પાકિસ્તાનમાં રહેતા નાગરિકોને એલર્ટ આપ્યું છે. તાત્કાલિક લાહોર છોડી દેવા અમેરિકાના એ નાગરિકોને અમેરિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. લાહોર એરપોર્ટનો વિસ્તાર એક ખાલી કરાવાઈ રહ્યો છે. પાકિસ્તાનના લાહોરમાં ભારતના હાર્પી ડ્રોનનો આ કહેર, જેને લીધે હવે ત્યાંના નાગરિકોની સુરક્ષા માટે અમેરિકા દ્વારા અપીલ કરવામાં આવ્યું છે. અમેરિકાએ નાગરિકોને એલર્ટ જાહેર કરી દીધું છે કે લાહોર તાત્કાલિક
ખાલી કરી દો, લાહોર છોડી દો તેવું અહીંયા અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા આ અપીલ કરવામાં આવી છે. પાકિસ્તાનના લાહોરમાં ભારતના હાર્પી ડ્રોનનો આ કહેર જોવા મળ્યો છે, જેને લઈને હવે પાકિસ્તાનની અહીંયા જે એર ડિફેન્સ સિસ્ટમ છે તો તબાહ થઈ જ ગઈ છે. ત્યારે હવે લાહોરમાં પરિસ્થિતિ વધુ કપરી બની શકે, જે જોતા અમેરિકાએ પણ ત્યાંના જે નાગરિકો છે લાહોરની અંદર રહેતા તેને લાહોર છોડી દેવા માટે અહીંયા કહેવામાં આવ્યું છે. લાહોરનો એરપોર્ટ વિસ્તાર પણ જે રીતે અહીંયા ખાલી કરાવી દેવામાં આવ્યો છે. ધ્રુવિશા, એક્ઝેક્ટલી, એટલે પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરવામાં વિક્રમધારી S-400 જ કાફી છે, પણ અહીંયા હાર્પી ડ્રોનનો કહેર પણ છે. છતાં પણ આ પાકિસ્તાને સમજી નથી રહ્યું. ગઈકાલે પણ તેના પીએમ શેખી માનતા હતા કે ભારત પર હુમલો કરીશું, બદલો લઈશું. અને વિક્રમ, પાકિસ્તાન પાસે 3 દિવસ જ ચાલે યુદ્ધમાં ટકી શકે એટલી તે લોકોમાં સૈન્ય શક્તિ છે, દારૂગોળો છે. 3 થી 4 દિવસ છતાં પણ તેની અવળચંડા છોડતું નથી, કારણ કે તે તેના લોહીમાં છે અને ક્યાંથી છોડશે તે. બિલકુલ માનસી આપણી સાથે જોડાઈ ગયા છે. માનસી, જે રીતે અહીંયા હાર્પી ડ્રોનનો આ કહેર. જી બિલકુલ, પાકિસ્તાન હવે રડવાના દિવસો આવી ગયા છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં હડકંપ મચી ચૂક્યો છે. ઇસ્લામાબાદના પીએમ ઓફિસ પહોંચ્યો નવાઝ શરીફ. જી હા, પાકિસ્તાનના ટોચના સૈન્ય અધિકારીઓ સાથે હાલ તો બેઠક કરવામાં આવી રહી છે. પરંતુ આપને એ પણ જણાવી દે કે આ હુમલા બાદ હવે પાકિસ્તાન રડવા જેવી સ્થિતિમાં આવી પહોંચ્યું છે. પાકિસ્તાનને હવે ડર સતાવી રહ્યું છે અને એ ડરમાં ક્યાંક પાકિસ્તાન એવી કોઈ હરકત ના કરી બેસે કે જે તેને હવે આ જીવનભર ભોગવવી પડે. ઇતિહાસમાં લખાઈ જશે કે પાકિસ્તાને પહેલો એટેક કર્યો હતો અને ભારતે કાઉન્ટર એટેક કર્યો છે, કારણ કે આજ સુધી ભારતે કોઈ દિવસ પાકિસ્તાન પર પહેલો અટેક નથી કર્યો અને પાકિસ્તાનને હવે એટલું ભારે પડવાનું છે જેની કલ્પના પાકિસ્તાને ક્યારેય ન કરી હોય. ઇસ્લામાબાદના પીએમ ઓફિસ પહોંચ્યા છે નવાઝ શરીફ. પાકિસ્તાનના ટોચના સૈન્ય અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. મહત્વપૂર્ણ એ છે, ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં હડકંપ છે. હવે પાકિસ્તાન ડરી ગયું છે કે પાકિસ્તાન પાસે એટલા હથિયારો નથી જેટલા થોડા ઘણા હથિયારો ચીને ઉધારમાં આપેલા હતા, ચીને ભીખમાં આપ્યા હતા પાકિસ્તાને હથિયારો. એ હથિયારો તો ભારતે હવે નષ્ટ કરી દીધા છે. અન્ય જે પાકિસ્તાન પાસે હથિયારો છે એ તો ભારતની સામે જરાય ટકી શકે એવા નથી, ભારત સામે બિલકુલ પણ સક્ષમ નથી. પાકિસ્તાન હવે એ ડરથી અત્યારે ફફડી રહ્યું છે કે હવે શું કરવું. સૈન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી રહી છે, પરંતુ મતલબ શું? તમારે તો બધું આતંકીઓ જ કરે છે. ગઈકાલે જ્યારે આતંકીઓના જનાજા ઉઠતા હતા તો પાકિસ્તાની સેનાએ એ આતંકીઓના જનાજાને કાન થાપી હતી. શું પાકિસ્તાની સેનામાં આટલી પણ શરમ નથી? પાકિસ્તાનની એ સેના છે કે પછી આતંકી આકાઓના ગુલામ છે? આજે સવાલ અહીંથી ઉઠી રહ્યો છે, કારણ કે જ્યારે આતંકીઓના જનાજા ઉઠે છે તો સેના તેને કાન થાપે છે. આતંકીઓની શ્રદ્ધાંજલિ જે યોજાઈ હતી તેમાં પાકિસ્તાનના કેટલાક નેતાઓ ઉપસ્થિત હતા, પાકિસ્તાની સરકારના નેતાઓ એમાં ઉપસ્થિત હતા. એટલા જ માટે સવાલ ઉઠે છે પાકિસ્તાનને હવે તો આ આતંકીઓની લાશને જે પાકિસ્તાની ઝંડો એ લોકોએ આખો લપેટ્યો હતો, હવે તો પાકિસ્તાનને તેના ઝંડા પણ ખૂટી પડવાના છે, કારણ કે એટલા આતંકીઓનો હવે ભારત સફાયો કરવાનું છે, એટલા આતંકીઓનો હવે ખાત્મો બોલાવવામાં આવશે કે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. અને આતંકની દુનિયામાં પણ હવે હડકંપ મચાવવા જઈ રહ્યું છે ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ છે અને ઓપરેશન સિંદૂર 2.0 ની તો શરૂઆત થઈ ચૂકી છે એવું માની લેવું જોઈએ અત્યારે, કારણ કે શરૂઆત ભલે પાકિસ્તાને કરી હતી પરંતુ અંત અબ હમ કરેંગે. વિક્રમ, બિલકુલ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ જલ્દી જ આપણને મળી રહ્યા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ ઓપરેશન સિંદૂરને લઈને મળી રહ્યા છે કે ભારતના સમર્થનમાં યુરોપીય યુનિયન આવી ગયું છે. યુરોપિયન યુનિયને પહેલગામ હુમલાની નિંદા કરી છે અને ભારતને સપોર્ટ બતાડ્યો છે. આતંકવાદને ક્યારેય સાંખી ન લેવાય તેવું EU દ્વારા અહીંયા નિવેદન આપવામાં આવ્યું છે. આતંકવાદના ગુનેગારોને સજા મળવી જોઈએ તેવું પણ અહીંયા યુરોપિયન યુનિયન પર આપવામાં આવ્યું. સમર્થનમાં યુરોપિયન યુનિયન નહીં, પહેલેથી જ બધા દેશો હતા, હાલમાં તે સમર્થનમાં આવ્યું છે, હુમલાની નિંદા કરી રહ્યું છે. અને જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું ત્યારે પણ દરેક દેશોની પ્રતિક્રિયા સામે આવી છે કે ભારતે જે કર્યું તે બરાબર છે, આતંકનો ખાત્મો થવો જોઈએ અને પાકિસ્તાનનો ખાત્મો નક્કી છે. એક મહત્વની અપડેટ અત્યારે એ પણ મળી રહી છે કે તેના સાંસદ રડી રહ્યા છે, થરથર કાપે છે. પાકિસ્તાનના નેતાઓ ન માત્ર અત્યારે તો રડે છે, થરથર પણ કાપવા લાગ્યા છે. એ અપડેટ હાલની છે, પરંતુ વિક્રમ, આની પહેલા જ્યારે ત્યાંના નેતાઓ હતા, જે ત્યાંના આર્મીના સૈન્ય હતા, તે તમામના પરિવારે ત્યાં છોડીને જતા રહ્યા હતા, કારણ કે ખબર હતી કે છે જ નહીં પાકિસ્તાન પાસે કશું. બિલકુલ, એટલે ભાગવું જ પડે અને અહીંયા રડતા દ્રશ્યો સામે આવશે અને ભીખ માંગતા દ્રશ્યો સામે આવશે. માફ કરી દો અમને, આવું બધું એ જલ્દી જ સામે આવશે પાકિસ્તાન, કારણ કે જે રીતે અહીંયા એ હેરાન પરેશાન થઈ રહ્યું છે, એ જે રીતે ફફડાટમાં આવી ગયું છે, જે રીતે ભાગા દોડી કરી રહ્યું છે, એ બધી જ વસ્તુઓ સાબિત કરે છે કે પાકિસ્તાન
પાકિસ્તાનને ખબર છે કે ભારત સામે ટકવું એના માટે મુશ્કેલ છે, ભારત સામે એ ટકી જ ના શકે, અને એટલા માટે જ આ રીતે જે તલપાપડ થઈ રહ્યું છે પાકિસ્તાનના સાંસદના, એ જે રીતે એ ફૂટી ફૂટીને રોવે છે. ભારતની અંદર પલટવાર કરવા બદલ પાકિસ્તાનના જ એ સાંસદો જે રડી રહ્યા છે એના આંસુ એ સાબિતી આપે છે કે અહીંયા એ લોકોને એને ખબર પડી ગઈ છે કે ભારત સામે અમે ભૂલ કરી છે. ભારતની 15 જગ્યા પર કોશિશ કરી, પ્રયત્ન કર્યો એને કે કદાચ અમારી આ સિસ્ટમ કામ કરી જાય. વધુ એક પાકિસ્તાન વિરુદ્ધ ભારતની આ સૌથી મોટી કાર્યવાહી, ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સનો જે રીતે ખાત્મો બોલાવી દીધો છે. પહેલીવાર ભારતે S-400 મિસાઇલનો ઉપયોગ કર્યો, સુદર્શનનો ઉપયોગ કર્યો, અને સુદર્શને બતાવી દીધું છે કે પાકિસ્તાન ભારત સામે ન ટકી શકે. રાજધાની ઇસ્લામાબાદમાં અફરાતફરીનો અત્યારે માહોલ સર્જાયો છે. પાકિસ્તાન વિરુદ્ધ આ ભારતની સૌથી મોટી કાર્યવાહી કહી શકાય કે જેમાં ભારતની આ એર ડિફેન્સ સિસ્ટમે S-400 એ પાકિસ્તાનને ઘૂંટણીએ બેસાડી દીધું છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ એને કોઈ કામની જ ના હોય તે રીતે રાખ કરી દીધી છે, તેને નેસ્તે નાબૂદ કરી દીધી છે. અને એટલા માટે જ ઇસ્લામાબાદની અંદર અત્યારે ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાનના એ કોઈ એક એવું શહેર નહીં હોય કે જ્યાં એ પાકિસ્તાનીઓ આતંકસ્તાનીઓ કહીશું તો કે એ લોકો ડર્યા ના હોય, એની અંદર ફફડાટ ન ફેલાયો હોય. બધી જ બાજુ પાકિસ્તાનમાં અત્યારે યુદ્ધ સાયરનો વાગી રહ્યા છે. બિલકુલ S-400 ની ક્ષમતાની જો વાત કરીએ તો વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 ને માનવામાં આવે છે. આ ડિફેન્સ સિસ્ટમની જ્યારે વાત કરીએ, ભારતનું રક્ષા કવચ કહી શકાય એવી એર ડિફેન્સ સિસ્ટમ S-400 મલ્ટીલેયર ડિફેન્સ સિસ્ટમ ધરાવે છે. ધ્રુવિશા, એક્ઝેક્ટલી, એટલે ભારતનું રક્ષા કવચ જ એટલે કહેવાય છે, કારણ કે આ પાકિસ્તાનને તબાહ કરી શકે છે. આ એકલું જ કાફી છે પાકિસ્તાનને ઉડાવવા માટે. અને આ જ S-400 કેટલું શક્તિશાળી છે તેની અમે અપડેટ્સ ડિટેલ્સ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. S-400 30 કિલોમીટરની ઊંચાઈ સુધી વાર કરી શકે છે, તે રડાર પર ડિટેક્ટ કરી શકે છે, ખૂબ જ શક્તિશાળી છે. તે હુમલો કરવામાં બધા કરતા વધારે સક્ષમ છે, કારણ કે વિશ્વનું સૌથી શક્તિશાળી છે બેલિસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ, ડ્રોન, કોઈ પણ હોય તેને તોડી પાડવામાં આ S-400 સક્ષમ છે. સ્ટેલ્થ ફાઇટર જેટ્સને પણ તોડી પાડવામાં તે સક્ષમ છે. એટલે ગમે તે હોય તે વાર કરી શકે છે, તે તોડી પાડી શકે છે અને તબાહ કરી શકે છે. એટલું શક્તિશાળી S-400 છે. બિલકુલ ડિટેક્શન સિસ્ટમ આ S-400 ની અંદર જે રડારને પણ ડિટેક્ટ કરી શકે છે, અને રડાર નહીં, ડ્રોન્સ પણ જે રીતે પ્રોવાઇડ કરી. બિલકુલ માનસી શું અપડેટ છે માનસી? પાકિસ્તાનમાં ફફડાટ એટલું બધું છે કે એક દ્રશ્યો પણ સામે આવ્યા. ભારતની તાકાત જોઈને પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં બ્લાસ્ટ પર બ્લાસ્ટ થઈ રહ્યા છે, ધડાકા પર ધડાકા. પાકિસ્તાનમાં લાહોર એરપોર્ટ પાસે પ્રચંડ વિસ્ફોટ થયો છે અને બ્લાસ્ટ પર બ્લાસ્ટ એક બાદ એક થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં જે દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, અલગ અલગ પાકિસ્તાનના વિસ્તારોમાં અત્યારે બ્લાસ્ટ થઈ રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોમાં ફફડાટ છે. પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ તો પહેલાથી કેટલા અધિકારીઓ રિઝાઇન આપીને જતા રહ્યા છે વિદેશ. પાકિસ્તાની સાંસદ પણ કહેતા હતા કે જો યુદ્ધ થયું તો હું પણ ઇંગ્લેન્ડ ભાગી જઈશ. હવે પાકિસ્તાની જનતાઓને વિચારવાની જરૂર છે કે પાકિસ્તાનનું શું થશે, કારણ કે પાકિસ્તાનની સરકાર તો પહેલાથી આટલા વર્ષોથી આતંકને પૂછતી આવી છે અને એનું જ પરિણામ અત્યારે પાકિસ્તાનની સરકાર ભોગવી રહી છે. અનેક શહેરોમાં બ્લાસ્ટના દ્રશ્યો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પાસે પ્રચંડ વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના સિયાલકોટમાં પણ મોટો બ્લાસ્ટ. જી હા, આ સાથે જ ઉમરકોટ, શેખુપુરા અને નરવાલમાં પણ બ્લાસ્ટ થયો છે. અગાઉ લાહોર એરપોર્ટ પરથી લાહોરમાંથી તમામ અમેરિકન નાગરિકોને દેશ છોડવા માટેની પણ સૂચના અમેરિકાએ આપી હતી. વિક્રમ, બિલકુલ, અહીંયા આપને એક ગ્રાફિકના માધ્યમથી સમજાવીશું કે પાકિસ્તાન આતંકી સ્થાને જે હુમલાઓ કર્યા એ હુમલાઓ નિષ્ફળ ગયા. એ હુમલાઓ ક્યાં કરવાનો પ્રયત્ન કર્યો એને તો પહેલા ધ્રુવિશા સમજી લેવું જોઈએ કે આ જે નકશો છે ને, આ નકશાની સામે એને જોવાનું નથી. આ નકશાની અંદર એને આંખ ઉઠાવીને એને એના પોતાના જે આ જો બચાવવા હોય ડિફેન્સ સિસ્ટમને એને પોતાની, તો આ નકશામાં અંદર ન થવાનું. આપ જો બિલકુલ ધ્રુવિશા, આપ જુઓ કે અહીંયા આ શ્રીનગર હોય, અવંતીપોરા હોય, પઠાણકોટ હોય, ચંદીગઢ હોય, બટિંડા હોય, આદમપુર હોય કે પછી આપણું ગુજરાતનું ખાવડા ભુજ હોય કે ફલાદી હોય, આ એવા છે કે જ્યાં આ પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને અહીંયા
જમ્મુ કાશ્મીરની અંદર અમૃતસરમાં કપૂરથાલા એવા વિસ્તાર છે ધ્રુવિશા કે જ્યાં પ્રયત્ન કર્યો. એક્ઝેક્ટલી જલાંધર લુધિયાણા જમ્મુ અમૃતસર નાલ ઉત્તર લાય ખાવડા ભુજ કે જ્યાં તેને પ્રયાસ કર્યો હતો જો કે પાકિસ્તાને નથી સમજતું કે અહીંયા તે પગ મૂકશે તો પણ તેની રાખ થઈ જશે. રાખ થાય છે, માટીમાં મિલાવી દીધું છે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર દ્વારા, છતાં પણ તે સમજતું નથી અને ફરી તેને ગુસ્તાખી કરી અને આ મેપના માધ્યમથી જ્યાં જ્યાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેમને નિષ્ફળ બનાવ્યા છે. એ પણ હવે આપને દેખાડ્યા છે. હવે આપ એ જોઈ રહ્યા છો કે S-400 કે જેણે તબાહ કરી છે, જેને આખો આજે હુમલો કરવામાં આવ્યો હતો, નિષ્ફળ બનાવ્યો હતો, તેના દ્રશ્યો હતા. એ ટોમ સ્ટોન જોઈ લો તમે. આ એ રડાર સિસ્ટમ છે, એ રડાર સિસ્ટમ કે જે કોઈ પણ આવા ડ્રોનને કે પછી આવી જે આ નિષ્ફળ પ્રયત્ન જે પાકિસ્તાન કરી રહ્યું છે એને પકડી લેવા માટે, એને ઝડપી લેવા માટે આ સિસ્ટમ કામ કરે છે. અને આ સિસ્ટમના આ વિઝ્યુઅલ તમે જુઓ કે કઈ રીતે આ સિસ્ટમ કામ કરે છે, કઈ રીતે આખી આ એક વ્યૂહરચના જે ભારતની જે આ સ્ટ્રેટેજી છે એ ભારતની સ્ટ્રેટેજીમાં અત્યારે પાકિસ્તાન જે રીતે નિષ્ફળ ગયું છે. S-400 આ નામ પાકિસ્તાનને ઘણા સમય સુધી યાદ રહેશે, સુદર્શન યાદ રહેશે, કારણ કે સુદર્શન આ S-400 જે પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ કર્યા છે. ધ્રુવિશા એક્ઝેક્ટલી અને S-400 પહેલા પણ કહ્યું કે સૌથી પહેલી વાર ભારતે તેનો ઉપયોગ કર્યો છે, સૌથી શક્તિશાળી છે. સૌથી શક્તિશાળી એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વિશ્વનું સૌથી શક્તિશાળી છે. પહેલી વાર ઉપયોગ કર્યો, તબાહ થવામાં પાકિસ્તાન છે, છતાં પણ તે સુધરતું નથી. આ એ જ જ્યાં જ્યાં અટેક કરવામાં આવ્યા હતા, પહેલા મેં આપને મેપ બતાવ્યો, તેના માધ્યમથી બતાવ્યું કે તેણે પાકિસ્તાને અહીંયા હુમલાનો પ્રયાસ કર્યો. માનસી આપણી સાથે વધુ એક અપડેટ સાથે જોડાયા છે. બિલકુલ, અને આ સાથે વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. પાકિસ્તાનના સાંસદો ભારતના હુમલાથી ફફડી ઉઠ્યા છે. જી હા, પાકિસ્તાનની સંસદના એક દ્રશ્ય સામે આવ્યા છે. વિડિયો ગુજરાત ફર્સ્ટ પાસે આવ્યો છે જ્યાં પાકિસ્તાનના સાંસદ અત્યારે રડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે. ધ્રુસકે રડતા હતા અને હજુ કહેવા માંગે છે કે આ તો ફક્ત શરૂઆત છે, હજુ તો તમારે લોહીના આંસુએ રોવું પડશે, કારણ કે ભારતના એ નાગરિકોને, એ નિર્દોષ નિશસ્ત્ર નાગરિકોને જે તમે ગોળીઓ મારી હતી ધર્મ પૂછીને, એનો જવાબ હવે ભારત ચૂનીને ગણીને જવાબ લેવાનો છે. એટલે આ તો ફક્ત સંસદ ભવનમાં રોયા છે, પરંતુ પાકિસ્તાનમાં આતંકીઓએ, પાકિસ્તાની સરકારે જેમણે આ આતંકીઓને આશરો આપ્યો છે એ તમામ લોકોએ હવે લોહીના આંસુએ રોવું પડશે અને ભારત રડાવવાનું છે. આજનું ભારત છે બિલકુલ રહેમ નથી ખાવાનું, કારણ કે દયા ખાઈને જ આ પાકિસ્તાન એટલું અવરચંડાઈ કરે છે. ભારત આટલા વર્ષોથી દયા ખાતું આવ્યું છે, ભારત આટલા વર્ષોથી ડિપ્લોમેટિક રીતે વાટાઘાટોથી સમજાવવાનો ઘણો પ્રયાસ કરી ચૂક્યું છે, પરંતુ કહેવાય છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, અને આ પાકિસ્તાન એવો જ ભૂત છે જે કોઈ દિવસ સમજાવટથી કે વાતોથી માનવાનો નથી. એટલે હવે સમય આવી ગયો છે, આ હાઈ ટાઈમ છે, કહેવાય છે કે ઇટ્સ હાઈ ટાઈમ. ભારતે હુમલો કર્યો છે, ભારત હજુ પણ હુમલો કરશે અને ભારત હવે તો શરૂ કર્યું છે તો અંત તો લાવીશું જ, કારણ કે શરૂઆત પાકિસ્તાને કરી હતી, શરૂઆત આતંકીઓએ કરી હતી અને અંત હવે ભારત લાવશે. આશા એ હતી કે જો કદાચ પાકિસ્તાન આ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતું, જો કદાચ પાકિસ્તાન ભારતની આ આતંકીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં કદાચ અગર પાકિસ્તાન સાથ આપતું, પાકિસ્તાન એમ કહેતું કે હા ભલે તમે આતંકીઓ વિરુદ્ધ હુમલો કરવો હોય તો કરો, પરંતુ નાગરિકોને હેરાન ન કરતા. ભારતે કોઈ નાગરિકોને હેરાન નથી કર્યા, પરંતુ પાકિસ્તાને અવરચંડાઈ શું કરી? જેટલા પણ આતંકીઓનો ખાત્મો બોલાયો છે ભારતે, તમામ આતંકીઓને પાકિસ્તાની ઝંડામાં લપેટવામાં આવ્યા. એ તમામ આતંકીઓને શહીદો તરીકેની શ્રદ્ધાંજલિ પાકિસ્તાનની સરકાર આપે છે અને એ જ પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ. પાકિસ્તાનની બીજી ભૂલ, પાકિસ્તાને રાત્રે ભારત ઉપર હુમલાઓ કર્યા, ભારત ઉપર એર સ્ટ્રાઇક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાકિસ્તાનને ખબર ન હતી કે ભારત પાસે કેટલી સિસ્ટમ છે અને એ જ સિસ્ટમ ભારતે પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. नेशनल क्वालिटी कॉन्क्लेव में आना मुझे बेहद अच्छा लगा है. वैसे ऑर्डिनरी कॉन्क्लेव में तो हम लोग जाते रहते हैं, तो क्वालिटी कॉन्क्लेव में आने में क्या आपत्ति हो सकती है. साथियों, सबसे पहले तो मैं हमारी आर्म्ड फोर्सेज ने कल जो कार्रवाई की है, और जय हिंद जो शौर्य और पराक्रम दिखाया है उसके लिए मैं हृदय से बधाई देता हूं. पाकिस्तान और पीओके में जिस तरह से हमारी आर्म्ड फोर्सेस ने टेरर कैंप्स को नेस्त नाबूद किया है, वो हम सब के लिए एक गौरव का विषय है.
साथियों, आप सभी नेशनल क्वालिटी कॉन्क्लेव का आयोजन ये आपका चल रहा है। क्वालिटी की क्या भूमिका होती है, यह क्या रोल अदा करती है, इसका नमूना हमने कल देखा। जिस प्रेसीजन के साथ यानी जिस सटीकता के साथ ऑपरेशन सिंदूर एग्जीक्यूट किया गया, वह अनइमेजिनेबल है, बहुत ही सराहनीय है। इसमें 9 टेररिस्ट कैंप्स तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए। जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट को नुकसान पहुंचाए बिना मिनिमम कोलेटरल डैमेज के साथ अंजाम दिया गया, वह इसलिए संभव हो पाया क्योंकि हमारे फॉर्मिडेबल एंड प्रोफेशनली ट्रेन्ड आर्म्ड फोर्सेस के पास इक्विपमेंट भी हाई क्वालिटी के थे। ऐसे में इस क्वालिटी कॉन्क्लेव को मैं बड़े महत्वपूर्ण कॉन्क्लेव के रूप में देखता हूं। मैं इस आयोजन के लिए डिपार्टमेंट ऑफ डिफेंस प्रोडक्शन और इनके सेक्रेटरी डिफेंस प्रोडक्शन श्री संजीव कुमार को भी हार्दिक बधाई देता हूं और क्वालिटी एश्योरेंस ऑर्गेनाइजेशंस को भी मैं बधाई देता हूं। साथियों, अभी मैं इस कॉन्क्लेव की थीम देख रहा था, फास्ट ट्रैकिंग ऑफ क्वालिटी एश्योरेंस थ्रू इंटीग्रेटेड अप्रोच एंड टेक्नोलॉजी एनेबल्ड प्रोसेसेस। आपकी यह थीम मुझे बेहद अच्छी ही नहीं लगी, बल्कि दिलचस्प भी लगी, इंटरेस्टिंग लगी। वैसे भी पूरी दुनिया में इसमें बड़ी तेजी से डिसरप्टिव चेंजेस हो रहे हैं और खासकर डिफेंस सेक्टर में तो लगातार नए नए ट्रांसफॉर्मेशंस ये देखने को मिल रहे हैं। ऐसे में क्वालिटी असेसमेंट को फास्ट ट्रैक करना न सिर्फ रेलेवेंट है, बल्कि मैं समझता हूं यह समय की मांग है। उन चेंजेस को देखते हुए यह थीम अपने आप में बहुत ही रेलेवेंट हो जाती है। इतनी इंटरेस्टिंग और रेलेवेंट थीम रखने के लिए भी मैं आप सबको बधाई देता हूं। साथियों, अक्सर मुझे आर्म्ड फोर्सेस के अलग अलग कार्यक्रमों में प्रायः जाने का अवसर मिलता है। रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशंस के इवेंट्स में जाने का भी अवसर मिलता रहता है। प्राइवेट सेक्टर द्वारा आयोजित कार्यक्रमों में भी मैं प्रायः जाता ही रहता हूं, परंतु आज का यह जो मंच है, यह अपने आप में बड़ा अलग है और एक विशिष्ट मंच है। मैं ये देख रहा हूं कि यहां कई सारे लोग हैं जो अलग अलग फील्ड्स में महारत जिन्होंने हासिल की है, महारथी बैठे हैं यहां। इसलिए मुझे लगता है कि आज की हमारी बातचीत भी कई मायनों में विशेष होने वाली है। साथियों, इस क्वालिटी कॉन्क्लेव की महत्ता और आवश्यकता पर तो मैं आगे चर्चा करूंगा ही, परंतु पहले मैं आपको कुछ ऐसे बिंदुओं से, कुछ ऐसे पॉइंट से अवगत कराना चाहूंगा जो हमारी सरकार की प्रायोरिटीज से जुड़े हुए हैं। 2014 में माननीय प्रधानमंत्री जी के नेतृत्व में हमारी सरकार आने के बाद प्रधानमंत्री जी ने हमें एक अत्यंत महत्वपूर्ण सूत्र प्रदान किया। उन्होंने शुरुआत में ही डिफेंस प्रोडक्शन सेक्टर के एम्पावरमेंट पर विशेष बल दिया। उन्होंने जो सूत्र दिया उसके पीछे की फिलॉसफी थी डिफेंस सॉवरेंटी। डिफेंस सॉवरेंटी का मतलब कि जब तक कोई देश अपनी डिफेंस नीड्स में कैपेबल तथा सेल्फ रिलायंट नहीं होता, तब तक उसकी आजादी पूरी तरह से नहीं मानी जा सकती। जब तक हम अपनी सुरक्षा के लिए इंपोर्ट पर डिपेंडेंट रहेंगे, तब तक कहीं न कहीं हमारी आत्मशक्ति में अधूरापन रहेगा। ये अगर हम अपने हथियार और रक्षा उपकरण विदेशों से खरीदते हैं, तो इसका मतलब है कि हम अपनी सुरक्षा को आउटसोर्स कर रहे हैं और उसे किसी और के भरोसे छोड़ रहे हैं। यह बात लॉन्ग रन में सही नहीं हो सकती। हमारी सरकार ने इस विषय पर गंभीरता से सोचा और आत्मनिर्भरता हासिल करने का निर्णायक कदम भी उठाया है। आप सब तो जानते ही हैं कि देश में पहले से ही ऑर्डिनेंस फैक्ट्रीज का एक इंडिजिनस सिस्टम रहा है और इन फैक्ट्रीज ने एक समय पर बेहतरीन काम किया
और देश की सुरक्षा जरूरतों को पूरा करने में बहुत ही अहम भूमिका निभाई भी है। इनके अलावा हमारे पास डिफेंस पीएसयूज का भी एक मजबूत इकोसिस्टम पहले से ही है। हमारी सरकार ने डिफेंस प्रोडक्शन में क्वालिटी और क्वांटिटी दोनों पर समान रूप से बल दिया है। इसी दिशा में कई क्रांतिकारी कदम उठाए गए, जिनमें से कुछ महत्वपूर्ण कदमों का उल्लेख मैं यहां करना चाहूंगा। ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन उनमें से एक अत्यंत महत्वपूर्ण कदम रहा है, जिसे हमने इंश्योर किया ताकि कम समय में ही डिफेंस प्रोडक्शन में व्यापक सुधार हो सके। यहां मैं जरूर बताना चाहूंगा कि ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन हमारे लिए कोई बहुत सरल प्रक्रिया नहीं थी। इसमें अनेक जटिल प्रश्न थे और चैलेंजेज भी थे, परंतु हमने इसे इसलिए लागू किया क्योंकि यह एक अर्जेंट रिफॉर्म था। अब प्रश्न उठता है कि यह अर्जेंट क्यों था। इसका एक बड़ा कारण था क्वालिटी। आप सभी स्पेशलिस्ट के समक्ष मैं यह कह सकता हूं कि सरकार ने क्वालिटी को अपना प्रायोरिटी रिफॉर्म एजेंडा बनाया है। हमने क्वालिटी इंप्रूवमेंट को ही टारगेट करते हुए ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन किया। तब से लेकर आज तक डिफेंस पीएसयूज ने लगातार सुधार किया है और कॉर्पोरेटाइजेशन के पश्चात क्वालिटी प्रोडक्शन को लगातार आगे बढ़ाने का प्रयास भी किया गया है। और आज ये डीपीएसयूज इंटरनेशनली कॉम्पिटिटिव हो रहे हैं। आज ये अपने रिसर्च एंड डेवलपमेंट पर भी अच्छा फोकस कर रहे हैं। आज ये ऑर्गेनाइजेशन पहले से कहीं ज्यादा वाइब्रेंट और एक्सपोर्ट ओरिएंटेड हो रहे हैं। वैसे तो अभी कुछ कार्य बाकी है, पर मैं इतना जरूर आश्वस्त हूं कि जिस प्रकार पब्लिक सेक्टर में रिफॉर्म के लिए हम प्रयासरत हैं, वह हमें आने वाले समय में काफी अच्छे रिजल्ट्स देने वाला है। साथियों, पब्लिक सेक्टर के डेवलपमेंट के पीछे हमारा एक ही उद्देश्य भी रहा है कि एक हेल्दी कॉम्पिटिटिव प्राइवेट डिफेंस इकोसिस्टम का विकास किया जाए, जो अपनी क्वालिटी के माध्यम से देश की सुरक्षा को और अधिक मजबूत बनाए। जैसा कि हम सभी जानते हैं कि क्वालिटी को लेकर प्राइवेट सेक्टर की अपनी एक अच्छी खासी इमेज होती है। किसी भी क्षेत्र में प्राइवेट सेक्टर अपनी गुणवत्ता के लिए जाना जाता है। आज चाहे बड़े प्लेटफॉर्म्स हों या सिस्टम्स, एमएसएमईज हों या स्टार्टअप्स, हमने ऐसा प्राइवेट इंडस्ट्रियल बेस तैयार किया है जो देश के डिफेंस सेक्टर के विकास में सक्रिय भागीदार बन रहा है और उसे सशक्त कर रहा है। आज रिलीज होने वाले इंडस्ट्री 4 को भी मैं इसी संदर्भ में देख रहा हूं। यह निश्चित रूप से हमें स्मार्ट मैन्युफैक्चरिंग के एक ऐसे एरा में ले जाएगा जहां से हमारे लिए कई नए डायमेंशंस खुलेंगे। इसी तरह जो दूसरे मैनुअल्स आज रिलीज हो रहे हैं, जो एमयू साइन हुए हैं, उनको भी मैं इसी कंटेक्स्ट में देखता हूं। ये सभी प्रयास केवल सरकार के प्रयास नहीं हैं, बल्कि आप सभी का मिला जुला प्रयास इसमें शामिल है, इसीलिए यह संभव हो पा रहा है। साथियों, जैसा कि आप सभी जानते हैं, आज की दुनिया में सिर्फ प्रोडक्ट नहीं बल्कि एक मजबूत ब्रांड वैल्यू भी जरूरी है। जब मार्केट में असिमेट्रिक इंफॉर्मेशन फैली होती है, तब कंज्यूमर भ्रमित हो जाता है, कंफ्यूज हो जाता है। ऐसे में वही ब्रांड सफल होता है जो कंसिस्टेंट क्वालिटी और रिलायबिलिटी का भरोसा देता है। और यही कारण है कि हमें इंडियन डिफेंस इंडस्ट्री को एक स्ट्रांग और ट्रस्टेड ब्रांड बनाना ही होगा। इस संदर्भ में आज मैं आपसे एक महत्वपूर्ण अपील करने के लिए आप सबके बीच खड़ा हुआ हूं। यह अपील है एक मजबूत वर्ल्ड लीडिंग और स्टेट ऑफ द आर्ट ब्रांड इंडिया का निर्माण। ताकि दुनिया की डिफेंस मार्केट में प्रोडक्ट्स को लेकर जब कंट्रीज के मन में डाउट हो तो वह ब्रांड इंडिया को चूज करे। Whenever in doubt, go for it. કઈ નહીં, બધા એલર્ટ રહેજો. નિષ્ફળ
નિષ્ફળ બનાવ્યો છે આતંકી સ્થાન પાકિસ્તાને કર્યો છે ભારત પર હુમલાનો પ્રયાસ, ત્યારે ભારતના 15 શહેરો પર પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ, કારણ કે આપણી જે સેના છે ને જબરજસ્ત વળતો પ્રહાર કરી અને એમના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. તો પાકિસ્તાન પોતાની અવરચંડાઈ નથી છોડી રહ્યું. જે પ્રકારે ગઈકાલે ભારતે જબરજસ્ત બદલો લીધો છે તેમ છતાં પણ પાકિસ્તાન જ્યાં એક તરફ એની હાલત અત્યારે બદતર થઈ ગઈ છે તેમ છતાં એની નાપાક હરકતો છે નથી છોડી રહ્યું અને 15 જેટલા અલગ અલગ શહેરો પર એને હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણી જે મિસાઇલ છે S-400 સિસ્ટમનો પ્રયોગ કરીને આપણે સેનાએ એ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. બીજી તરફ રાવલપિંડી સ્ટેડિયમમાં પણ તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. અલગ અલગ લાહોર ખાતે પણ હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. એટલે કે ભારત હવે પાકિસ્તાનને જણાવી દે કે કોઈ પણ હરકત કરશે તો ભારત હવે એનો જવાબ આ જ રીતે આપશે. પરંતુ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને એક બાદ એક પ્રકારે જે પ્રકારે સીઝફાયરનું ઉલ્લંઘન હોય અને ગઈકાલે પણ આટલો મોટો મેથીપાક ચખાડ્યા પછી પણ પાકિસ્તાન હજુ નથી સુધર્યું અને જે પ્રકારે અવરચંડાઈ કરી સીઝફાયરનું ઉલ્લંઘન હોય કે પછી આ પ્રકારે અલગ અલગ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ ભારતીય સેના ઉપર અત્યારે જબરજસ્ત જે પ્રકારે પાકિસ્તાનને પ્રહાર કરવામાં આવ્યો છે. જી માનસી. જે બિલકુલ એટલે પાકિસ્તાનને હવે ખબર પડી ગઈ છે કે હવે પાકિસ્તાનના કેવા હાલ થવાના છે, એટલે જ ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાને ગુજરાતને નિશાન બનાવવાની કોશિશ કરી હતી, પાકિસ્તાને ભુજમાં મોટો હુમલો કરવાની તૈયારી કરી હતી, પરંતુ ભારતે પાકિસ્તાનની આ કોશિશ નિષ્ફળ બનાવી દીધી. ભુજ એરફોર્સ પર હુમલા કરવાનું પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. ભારતીય સેનાએ પર ભુજ પર હુમલાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ બનાવ્યું. ગુજરાતની સરહદે પાકિસ્તાનનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ખાવડા પાસે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલને તોડી પાડવામાં આવી. ભારતે પહેલીવાર S-400 મિસાઇલ સિસ્ટમ ઉપયોગમાં લીધી. પાકિસ્તાને ગુજરાતને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. પાકિસ્તાનને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી આવે છે. પાકિસ્તાને ગુજરાતને નિશાન બનાવીને સૌથી મોટી ભૂલ કરી છે. એમ તો કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ આ વખતે પાકિસ્તાનને કહીએ છે કે આવો કચ્છ અમે તમને દેખાડી દઈએ કે નર્ક શું છે. પીએમ મોદીની કેન્દ્રીય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક, વિભાગોના સચિવો સાથે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ચર્ચા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન સ્થિતિઓનો સામનો કરવાનું આયોજન અંગે ચર્ચા, ગ્રાઉન્ડ લેવલે ગાઢ સંકલન જાળવવા માટેની આપી સલાહ વડાપ્રધાને, રાજ્યો સાથે સંપર્કમાં રહેવા કેન્દ્રીય સચિવોને સૂચના આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. આ સાથે ખોટી માહિતી, ખોટા સમાચાર ન ફેલાય તેવું પણ સૂચન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે એ રાતથી જ્યારે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વપૂર્ણ બેઠક યોજી સૂચના પણ આપી છે કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું, ખોટી સૂચનાઓ ન જાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું. પાકિસ્તાને ભુજ પર હુમલો કર્યો છે, હવે ભારત પાકિસ્તાન પર એવો હુમલો કરશે કે પાકિસ્તાને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. કહેવાય છે એમ તો ગુજરાતનું સ્વર્ગ છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પાકિસ્તાનને કહીએ છે કે આવો ગુજરાત, આવો કચ્છ, અમે તમને દેખાડીએ કે નર્ક શું હોય છે. ગુજરાતનું તો આ જન્નત છે, પરંતુ હવે અમે તમને નર્ક દેખાડીશું. પાકિસ્તાને ભારતનું જે સ્વર્ગ છે કાશ્મીરને નર્ક બનાવીને સૌથી મોટી ભૂલ કરી છે. માંડ ભારતે પ્રયાસો કરીને ત્યાં પ્રવાસન વિકસાવ્યું હતું અને પાકિસ્તાને જે ત્યાં હુમલો કરીને પહલગામ આતંકી હુમલા બાદ જે નુકસાન કર્યું છે, ત્યારબાદ હવે પાકિસ્તાનની ખેર નથી. હવે પાકિસ્તાનમાં એક બાદ એક વિસ્ફોટ થઈ રહ્યા છે. પાકિસ્તાનની અંદર પણ નાગરિકો પણ હવે સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે. પાકિસ્તાની સૈન્યના કેટલાક અધિકારીઓ રાજીનામું આપીને વિદેશ જતા રહ્યા છે. પાકિસ્તાનના સાંસદ સંસદ ભવનની અંદર ધ્રુસકે રડી રહ્યા હતા. આ તો હજી શરૂઆત છે, હજુ તો પિક્ચર આખી બાકી છે. ધ્રુસકે નહીં, લોહીના આંસુએ તમારે રોવું પડશે, કારણ કે આટલા વર્ષો સુધી જે આતંકવાદને તમે પ્રોત્સાહન આપ્યું છે, હવે એનું પરિણામ ભોગવવા પણ તૈયાર તમારે જ રહેવું પડશે. અને એટલા જ માટે હવે ભારત જે તૈયારી કરી રહ્યું છે, ઓપરેશન સિંદૂર 2.0 આ માનવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી પાકિસ્તાનમાં જે ડ્રોન દ્વારા એટેક કરવામાં આવ્યા એ ભારતે કર્યા હતા અને આ વચ્ચે મોટા સમાચાર, ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું. પાકિસ્તાનના એરપોર્ટ પર રેડ એલર્ટ જારી કરાયું. પાકિસ્તાને 9 મે સુધી નોટમ જાહેર કર્યું. સૌથી મોટા સમાચાર, ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાન સુધી 9 મે સુધી પાકિસ્તાને નોટમ જાહેર કર્યું. પાકિસ્તાને 9 મે સુધી નોટમ જાહેર કર્યું છે, એટલે પાકિસ્તાનને હવે ડર લાગી રહ્યું છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન અત્યારે એટલું ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનના એરપોર્ટ પર રેડ એલર્ટ પણ જારી કરી દેવાયું છે
અને મોટા સમાચાર ઓપરેશન સિંદૂર પર જાણકારી આપશે વિદેશ મંત્રાલય. સાંજે 5:30 કલાકે વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે અને વિદેશ મંત્રાલય પૂરી ગતિવિધિ પર જાણકારી પણ આપવાનું છે. સૌથી મોટી વાત અત્યારે છે ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન તો ફફડી ઉઠ્યું છે. ભારત હવે વધુ યુદ્ધ સ્તરીય કાર્યવાહી અને તૈયારી કરી રહ્યું છે અને એમાં કોઈ બેમત નથી કે હવે ભારતનો વારો છે, કારણ કે ભારતે સ્પષ્ટ કહી દીધું હતું નો મોર. હવે ચલાવી લેવામાં નહીં આવે આ આતંકીઓનું કારસ્તાન. હવે ભારત વળતો પ્રહાર કરશે, હવે ભારત જવાબી કાર્યવાહી પણ કરશે. આ સાથે જ વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. સાંજે 5:30 કલાકે વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે. ઓપરેશન સિંદૂરની મહત્વની જાણકારી આપવામાં આવશે વિદેશ મંત્રાલય દ્વારા. 5:30 વાગે આ પ્રેસ કોન્ફરન્સ હશે. ઓપરેશન સિંદૂર કેવી રીતે પાર પાડવામાં આવ્યું પાર્ટ 1 તેના વિશે જાણકારી આપશે. આ સાથે જ હવે સવાલ એ ઉઠે છે કે શું ભારત ઓપરેશન 2.0 કરશે, ઓપરેશન સિંદૂર 2.0? એ એટલા માટે કારણ કે પાકિસ્તાન હજુ પણ તેની અવળચંડાઈમાંથી બાજ નથી આવી રહ્યું. ભારતનો કોઈ જ ઇરાદો નહોતો પાકિસ્તાન પર આ રીતે પાકિસ્તાનના નાગરિકોને હેરાન કરવાનો, પરંતુ પાકિસ્તાને જે રાત્રે અવળચંડાઈ કરી છે, રાત્રે ભારતના અનેક ઠેકાણાઓ પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ તો ભારતની એટલી સક્ષમ એર ડિફેન્સ સિસ્ટમ હતી કે પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ ગયા છે. પરંતુ હવે પાકિસ્તાનને છોડવામાં નહીં આવે, હવે એ આતંકીઓને છોડવામાં નહીં આવે. એ આતંકી મસૂદ જે ગઈકાલ સુધી એવું કહેતો હતો કે હું હવે હુમલો કરીશ, હું હવે ભારત પર વળતો પ્રહાર કરીશ, હવે તો મસૂદના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મસૂદની મોત એને પોકારી રહી છે. એટલા જ માટે મસૂદ આજે આવા શબ્દો બોલી રહ્યો હતો. હવે ભારતનો વારો છે. હવે ભારત એવી કાર્યવાહી કરશે, હવે ભારત એવા હુમલા કરશે જેમ હાફિઝ સૈયદનું મૃત્યુ થયું છે એ જ રીતે મસૂદનો પણ વારો. આપને જણાવી દઈએ કે સૌથી પહેલા ઓપરેશન સિંદૂરને લઈને ફરી એક વખત પાકિસ્તાન પર ભારતનો જળ પ્રહાર. આપણી નેવી હોય, એરફોર્સ હોય કે આર્મી સતત ખડે પગે છે. પાકિસ્તાનમાં ફરી જળ પ્રલયની સ્થિતિ થઈ શકે છે. જે પહેલા પણ સિંધુ જળ સંધિ કરાર રદ કરવામાં આવ્યો છે, વધુ એક વખત જળ પ્રહાર ભારત કરી શકે છે. ભારતે બગલીહાર અને સલાલ ડેમના દરવાજા ખોલ્યા છે એટલે ફરી એક વખત ત્યાં પૂર જેવી પરિસ્થિતિ આવી શકે છે. એટલે કે ભારત હવે તમામ મોરચે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે. આતંકનું આટલા વર્ષો સુધી સમર્થન કર્યું છે, આતંકને પાળ્યો છે, પોષ્યો છે, પરંતુ હવે એ તમામ વસ્તુઓ નહીં ચાલે, કારણ કે ભારત આ વખતે આ તમામ આતંકને પાળનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે. જળ પ્રલય આવશે, કારણ કે 2 ડેમના દરવાજા અત્યારે ખોલી દેવામાં આવ્યા છે જે બંધ કરવામાં આવ્યા હતા. એટલે સ્વાભાવિક ત્યાં પૂરની પરિસ્થિતિ આવશે. એટલે તમામ મોરચે અત્યારે પાકિસ્તાનને ઘેરવામાં આવી રહ્યું છે, કારણ કે પાકિસ્તાને હવે સપને નહીં વિચાર્યું હોય એ પ્રકારે બરબાદ થવા માટે તૈયાર થઈ જાય. આવનારી પાકિસ્તાનની અનેક પેઢીઓ યાદ રાખશે કે ભારતને છંછેડીને પાકિસ્તાને કેટલી મોટી ભૂલ કરી છે. એટલે તમામ મોરચે હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત તૈયાર છે. અને એ પણ સમજીએ કે ભારતનું રક્ષા કવચ S-400 સિસ્ટમની આપણે વાત કરીશું કે જેનાથી પાકિસ્તાને જે હુમલો કર્યો હતો એને નિષ્ફળ બનાવ્યો છે. અને મલ્ટીલેયર ડિફેન્સ સિસ્ટમ આ S-400 ધરાવે છે. એની વિશેષતાઓની આપણે વાત કરી રહ્યા છીએ. S-400 ની મિસાઇલની રેન્જ છે એ 400 કિલોમીટર સુધીની તેની રેન્જ છે. એટલે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે S-400 સિસ્ટમ. અને આ જે S-400 સિસ્ટમ છે તેનાથી જ પાકિસ્તાનને એ ખબર પડી ગઈ હશે કે ભારત પાસે કેટલી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ મિસાઇલ છે. વધુ એક મોટા બ્રેકિંગ ન્યૂઝ પણ આપના સુધી પહોંચાડી દઈએ. અને આ સાથે મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. એલઓસી પર પાકિસ્તાનની નાપાક હરકત. જી હા, એલઓસી પર નજીક ગુરુદ્વારા પર શેલિંગ અને નાગરિકો પર હુમલો કરી રહ્યું છે પાકિસ્તાન. સતત પાકિસ્તાન હજુ પણ હુમલાઓ કરી રહ્યું છે. ઉરી, અખનૂર અને કુપવાડામાં પાકિસ્તાનનું ફાયરિંગ યથાવત છે. જો કે પાકિસ્તાન છેલ્લા 14 થી વધુ દિવસોથી સતત સીઝ ફાયરનું પણ ઉલ્લંઘન કરતું આવ્યું છે. હજુ પણ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. અને આ વચ્ચે સૌથી મોટા સમાચાર વીડી. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે ભારતીય સેનાઓ આક્રમક મૂડમાં આવી ગઈ છે. બીએસએફ જે રાજસ્થાનમાં બોર્ડર પર તૈનાત છે, મોટાભાગે બીએસએફને ગોળી મારવાની, સીધી ગોળી મારવાની સત્તા નથી હોતી. એ લોકો પહેલા વોર્ન કરે છે, વોર્ન બાદ એમને જો એવી કોઈ પરિસ્થિતિ લાગે તો જ શૂટ આઉટ કરવાના આદેશ હોય છે. પરંતુ હવે રાજસ્થાન બોર્ડર પર જે આર્મી બીએસએફના જવાનો તૈનાત છે એને કહી દેવામાં આવ્યું છે કે દેખો ત્યાં ઠાર, દેખાય તો ગોળી મારી દે. શૂટ એટ સાઇટ. અને આ વચ્ચે મોટા સમાચાર બીએસએફને અપાયા છે ગોળી મારી દેવાના આદેશ. જેમ કે
વિનોદે કહ્યું, વિનોદ દેસાઈએ કહ્યું, રાજસ્થાનમાં બીએસએફ અને એરફોર્સ હાઈ એલર્ટ ઉપર છે. SU-30 MKI દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય જવાનો સતત સીમા ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા છે અને હવે તો બીએસએફને કહી દેવામાં આવ્યું છે, શૂટ એટ સાઇટ, દેખાય એટલે ગોળીઓથી ઉડાવી દો. ગમે તે આતંકી હોય, ગમે તે પાકિસ્તાની હોય, અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જે સીમાઓ છે, સીમા હાલમાં બંધ કરી દેવામાં આવી છે. અત્યારના સૌથી મોટા સમાચાર છે, શૂટ એટ સાઇટનો ઓર્ડર બોર્ડર પર આપી દેવામાં આવ્યો છે. સરહદ વિવાદ હવે વધુ વકર્યો હોય તેવું લાગે છે, પરંતુ પાકિસ્તાનની હવે ખેર નથી. અને આ સાથે જ અત્યારે મોટા સમાચાર એ પણ છે કે હજુ પણ આગામી સમયમાં ભારત કડક કાર્યવાહી કરી શકે છે. ઓપરેશન સિંદૂર યથાવત રહેવાનું છે. સતત બીએસએફ પર એરફોર્સ દ્વારા, બીએસએફ દ્વારા, આર્મી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને આ પેટ્રોલિંગ હજુ પણ યથાવત રહેવાનું છે. રાજસ્થાનમાં પણ સરહદ પાસે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. SU-30 MKI દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને મહત્વપૂર્ણ તો એ છે કે શૂટ એટ સાઇટના આદેશ આપી દેવામાં આવ્યા છે ભારત દ્વારા. અત્યાર સુધી ભારતની છબી એવી હતી કે ભારત ક્યારેય ઇતિહાસમાં પહેલો એટેક નહીં કરે. ભારતે આ વખતે પણ એટેક નથી કર્યો. ભારતે તો કાઉન્ટર એટેક કર્યો છે. ભારતે પાકિસ્તાનની અવળચંડાઈનો જવાબ આપ્યો છે અને હવે ભારતનો વારો છે. હવે નો મોર, કારણ કે હવે ચલાવી લેવામાં નહીં આવે. આ તો ફક્ત શરૂઆત છે. હજુ પણ આગળ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજસ્થાન સરહદ પર પણ અત્યારે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ધર્મેશ છે મારી સાથે જોડાયેલા. ધર્મેશ, SU-30 MKI દ્વારા રાજસ્થાન તરફ પણ સતત પેટ્રોલિંગ અને એવું કહેવાય છે શૂટ એટ સાઇટ. ચોક્કસ આ સિંદૂર પાર્ટ 2 શરૂ થયા પછી કેન્દ્રીય રીતે જે ઉચ્ચ સ્તરીય સમિતિ હોય છે એની મિટિંગોનો ધમધમાટ છે. ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે રાજસ્થાનની જે આપણી બોર્ડર છે ત્યાં હાઈ જેને કહેવાય કે જે સુરક્ષા બંદોબસ્ત છે એને વધારવામાં આવ્યો છે અને ખરેખર જે કાર્યવાહી હોવી જોઈએ, હવે જેને કહેવાય કે આ 15 જગ્યાએ જે પાકિસ્તાનના હુમલાની કોશિશ હતી એ નાકામયાબ બનાવ્યા પછીના જે પ્રયત્નો છે, હવે જે 5.5 વિદેશ મંત્રાલયની બેઠક છે આ તમામ ઉપર હવે નજર રહેશે. પણ રાજસ્થાનમાં અત્યારે બોર્ડર જે પાકિસ્તાનને લગતી છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. બિલકુલ, એટલે બોર્ડર પર હાઈ એલર્ટ અને આ સાથે મોટા સમાચાર, શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરે ભારત પાકિસ્તાન તેવું કહેવાયું. પાકિસ્તાન પર ભારતના એક્શન પર ચીનનું મોટું નિવેદન. સૌથી મોટા સમાચાર અત્યારે, શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરે ભારત પાકિસ્તાન તેવું ચીને કહ્યું છે. આ એ જ ચીન છે જે અત્યાર સુધી તો પાકિસ્તાનનો ખાસ મિત્ર દેશ હતો. આ એ જ ચીન છે જેને પાકિસ્તાનને યુદ્ધ વિમાનો આપ્યા હતા. એ જ ચીને પાકિસ્તાનને હથિયારો આપ્યા હતા. પરંતુ એ ચીનના હથિયારો કેવા હોય આપણને બધાને ખબર છે. ચાઇનીઝ પ્રોડક્ટ ચલે તો ચાંદ તક, નહીં તો રાત તક, અને એવી જ ચાઇનીઝ પ્રોડક્ટ ચીને પાકિસ્તાનને આપી હતી જે ભારતે નિષ્ફળ તો બનાવી દીધી છે અને પાકિસ્તાનને કોઈ કામમાં લાગે નહીં તેવા વિમાનો પણ ચીને પાકિસ્તાનને આપ્યા હતા. અને હવે ચીન એવું કહી રહ્યું છે કે ભારત પાકિસ્તાન શાંતિ બનાવી રાખે. આનો સ્પષ્ટ સંદેશ એ છે કે આ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ચીન પાકિસ્તાનની સાથે નથી. જી હા, ચીન હવે પાકિસ્તાનની સાથે આ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ઊભું રહેવા નથી માંગતું. એટલા જ માટે ચીને એવું કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન શાંતિ બનાવી રાખે. અગાઉ અમેરિકાએ પણ એવું વલણ અપનાવ્યું હતું. અમેરિકા ભલે ભારતના સમર્થનમાં હોય, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે ભારત પાકિસ્તાન બંને હવે શાંતિથી, શાંતિ વાર્તાથી પ્રયાસો કરે. પરંતુ આ સમય હવે શાંતિ વાર્તાનો રહ્યો નથી, કારણ કે પાકિસ્તાને જે અવળચંડાઈ કરી છે તેનો જવાબ તો હવે ભારતે આપવો જ પડશે. આ એક અવળચંડાઈ નથી. વર્ષ 2000 થી લઈને 2025 સુધી અત્યાર સુધી પાકિસ્તાને આતંકીઓએ જેટલા હુમલા કર્યા છે, એક હુમલાનો જવાબ લેવાશે. વધુ એક મોટા સમાચાર પણ આપણા સુધી પહોંચાડી દઈએ કે ભારતના ઓપરેશન સિંદૂર વચ્ચે સૌથી મોટા બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ભારતે તબાહ કરી નાખી છે અને આ ચીન દ્વારા આપવામાં આવી હતી. ભારતની જે રશિયન S-400 સિસ્ટમ છે તેનાથી તેની આ સિસ્ટમને નષ્ટ કરી દેવામાં આવી છે. એટલે કે ભારતની સરહદ પર આપણા જાંબાઝ જવાનો છે અને આપણા જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ જે હથિયારો છે એ કેટલા સારી ગુણવત્તાના છે એના પરથી પ્રૂફ થયું છે અને સાથે જ પાકિસ્તાનને હવે તમામ મોરચે ભારત જવાબ આપશે. ભલે પાકિસ્તાન ગમે તેવા નાટકો કરે, એ પોતાના દેશની જનતાને એવું બતાવવાનો પ્રયાસ કરતી હોય કે અમે પણ ભારત પર હુમલો કરીશું, પરંતુ એમાં એ નાકામ થયું છે. માનસી, શું મહત્વના સમાચાર છે? ચીને કહી દીધું છે કે ભારત અને પાકિસ્તાન શાંતિ વાર્તા રાખે અને આ સાથે ભારતે સરહદોમાં સુરક્ષા સઘન કરી છે. ભારતે તો રાજસ્થાન સરહદે શૂટ એટ સાઇટનો પણ ઓર્ડર આપી દીધો છે. વિવેકજી, ચીન હવે પાકિસ્તાનની પડખે નથી તેવું લાગે છે. મેં પહેલા દિવસથી કીધું હતું કે ચાઇના એક બિઝનેસ સપોર્ટેડ કંપની છે. એ કોઈ યુદ્ધને ભડકારામાં આવવાનું નથી અને ચાઇનાનો બેકના હિસાબથી જે રીતે પાકિસ્તાન ખપડતું હતું, ચાઇનાએ આપણી પોઝિશન ક્લિયર કરી દીધી છે કે ચાઇના શાંતિ અને સંતુલનમાં વિશ્વાસ કરે છે અને ચાઇના કોઈ પણ પ્રકારે
પાકિસ્તાનને મદદ કરશે નહીં, એ આ યુદ્ધના ફેવરમાં છે નહીં. એટલે પાકિસ્તાન એમ સમજે કે ચાઇનાના કારણે હું ભારત ઉપર અટેક કરી શકું, તો આ પાકિસ્તાનની સૌથી મોટી ત્રીજી ભૂલ હશે. પહેલી ભૂલ પહેલગામ કરી ચૂક્યા, તમે ઓપરેશન સિંદૂરના નામે તમારા દેશમાં આતંકવાદનો ખાત્મો તમે જોઈ લીધો. બીજી ભૂલ, ગઈકાલે રાત્રે તમને ભારતના 15 શહેરો ઉપર અટેક કરવાનો પ્લાનિંગ કર્યો અને તમારા બધા જ પ્લાનિંગ ફેલ થઈ ગયા અને ભારતે વળતો પ્રહાર કર્યો. તો અત્યારે લાહોર હોય, રાવલપિંડી હોય, ઇસ્લામાબાદ હોય, પેશાવર હોય, તમે બધી રીતે દોડી જ રહ્યા છો. અને ત્રીજી ભૂલ, જો તમને એમ લાગતું હોય કે ચાઇના અમારા સાથે છે અને ચાઇનાના બલ ઉપર અમે ભારત ઉપર પ્રેશર કરીશું, તો ચાઇનાએ તો ના પાડી દીધી છે. આ તમારી સૌથી મોટી ત્રીજી ભૂલ હશે. આ વાત તમે ના ભૂલશો કે અમેરિકાએ ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આ વાત તમે ના ભૂલશો કે ઇઝરાયેલે ડે 1 થી ભારતને લડવા માટે મોટિવેટ કર્યા છે કે તમારે ખાત્મો કરી દેવો જોઈએ ને અમે તમારા સાથે છે. અને આ વાત બી ના ભૂલતા કે આખા યુરોપિયન યુનિયન, જેમાં લગભગ 22 કન્ટ્રીઝનો સંપૂર્ણ સમર્થન ભારત સાથે છે. અને એના સાથે સાથે એશિયામાં જો તમે વાત કરો તો યુએઈ, સાઉદી અરેબિયા, કુવેત, ઓમાન અને એના સાથે સાથે તમારે તાલિબાન, આ બધા જ લોકો ભારતના પક્ષમાં છે. એટલે પાકિસ્તાન અત્યારે એકલું પડ્યું છે. ફફડાટમાં એવી કોઈ ભૂલ ના કરી જાય પાકિસ્તાન, જેના કારણે પાકિસ્તાનનો નકશો વર્લ્ડ મેપમાંથી બહાર નીકળી જાય. જે અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝરે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તમે ભારત સામે કોઈ યુદ્ધ કરવાનું કોશિશ કરતા નહીં. ભારતે જે કર્યો એ ભારતનો અધિકાર હતો અને જે તમે ત્યાં પહેલગામમાં કર્યું એ ખોટું હતું અને ભારતે એનો બદલો લીધો છે. પણ છતાંય તમે કોઈ વસ્તુ કરશો તો આ તમારા માટે સૌથી મોટું ઘાતક સાબિત થશે અને એ ઘાતકના દ્રશ્યો અત્યારે તમે ટીવી ઉપર જોઈ રહ્યા છો. છતાંય પાકિસ્તાને ભારતે કાઉન્ટર સ્ટ્રાઇક તો કરી દીધી. પહેલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂર થકી ભારતે લઈ લીધો. છતાં પણ પાકિસ્તાને ભારતના 15 જેટલા શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો અને એટલે જ હવે ભારતે ઓપરેશન સિંદૂર 2.0 ચલાવવું પડશે આ પાકિસ્તાની આવડચંડાઈને રોકવા માટે. અત્યાર સુધી આ પાકિસ્તાન જે ચીનના જોરે, જે ચીનના દમ ઉપર ઉછાળકૂદ કરતું હતું, એ જ પાકિસ્તાનની હવે હવા નીકળી ગઈ છે. કારણ કે ચીને તો કહી દીધું છે, ચીન તો એક બિઝનેસ કન્ટ્રી છે. ચીનને તો ફક્ત ને ફક્ત વ્યાપારથી મતલબ છે ને જ્યારે ચીનને ખબર પડી કે પાકિસ્તાન અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ઘેરાઈ ગયું છે તો ચીને તો હાથ અદ્ધર કરી લીધા છે. ચીને તો કહી દીધું છે કે હવે ભારત અને પાકિસ્તાન શાંતિ વાર્તાથી કરે એનો સીધો સંકેત જ એ છે કે ચીન આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની સાથે નથી અને હવે પણ ચીન પાકિસ્તાનની સાથે ઊભું નથી રહેવાનું. વધુ એક મોટા સમાચાર, બીએસએફને ગોળી મારવાના આદેશ અપાયા છે. રાજસ્થાનમાં બીએસએફ અને એરફોર્સ હાઈ એલર્ટ પર છે. આ સાથે જ બીએસએફને જે ગોળી મારવાના આદેશ અપાયા એનો અર્થ એ છે કે શૂટ એટ સાઇટના આદેશ બોર્ડર સિક્યોરિટી ફોર્સને આપી દેવામાં આવ્યા છે. જો કોઈ પણ આતંકી, જો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ, જો કોઈ પણ ઘૂસણખોર, જો કોઈ પણ એજન્ટ અગર ભારતની સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેની ખેર નથી, કારણ કે એકને વીણીને ગોળી મારી દેવામાં આવશે. બીએસએફનો ઓર્ડર છે શૂટ એટ સાઇટના. એટલે અત્યાર સુધી પાકિસ્તાન જેના જોરે ઉછળતું હતું, ચીનના જોરે, ચીને તો હાથ અદ્ધર કરી લીધા છે. યુરોપિયન યુનિયનના તમામ દેશો, 20 થી વધુ દેશો ભારતની સાથે છે. વિશ્વના તમામ મોટા દેશો ભારતની સાથે છે, ભારતની પડખે ઊભા છે. અને હવે ચીને આનો જવાબ આપવો પડશે. એલઓસી પર પાકિસ્તાનની નાપાક હરકત પણ અહીં જાણવા મળી. એલઓસી નજીક ગુરુદ્વારા પાસે ફાયરિંગ કરવામાં આવ્યું. નાગરિકો પર હુમલો કરી રહ્યું છે સતત પાકિસ્તાન. જી હા, ઉરી, અખનૂર, કુપવાડામાં પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે અને એલઓસી પર પાકિસ્તાનની નાપાક હરકત અહીં સામે આવી રહી છે. આ સાથે જ વધુ એક બિગ બ્રેકિંગ ન્યૂઝ ઓપરેશન સિંદૂરને લઈને. ભારતની જોરદાર કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપ્યો છે. પાકિસ્તાનના લાહોર અને કરાચી એરપોર્ટ બંધ કરી દેવાયા. જી હા, લાહોર એરપોર્ટ આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આવતીકાલે સવારે 6 વાગ્યા બાદ બંધ થઈ જશે. ભારતની જોરદાર કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ છે. અગાઉ અમેરિકાએ પણ કહી દીધું હતું પોતાના તમામ નાગરિકોને કે એઝ સૂન એઝ પોસિબલ લાહોર ખાલી કરી દો, લાહોર છોડી દો. અને આ સાથે મોટા સમાચાર એ છે, લાહોર અને કરાચી એરપોર્ટ બંધ કરી દેવામાં આવશે. આવતીકાલ સવાર સુધી લાહોર એરપોર્ટ ચાલુ રહેશે. મહત્વનું એ છે કે લાહોરમાં સતત જે બ્લાસ્ટ થયા હતા એ ભારતે ડ્રોન દ્વારા, આત્મઘાતી ડ્રોન દ્વારા એ બ્લાસ્ટ કરાવ્યા હતા, કારણ કે પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલો કરવાનું દુસ્સાહસ કર્યું હતું અને હવે એ આતંકીઓની ખેર નથી.
ચીન તો પાકિસ્તાનની સાથે નથી જ, પરંતુ તર્કીએ જે પાકિસ્તાનને હથિયારો આપ્યા હતા એ પણ કોઈ કામ ન લાગ્યા પાકિસ્તાને. આખરે હવે પાકિસ્તાને પોતાના દમ ઉપર ભારતની સામે ઊભા રહેવું પડશે અને પાકિસ્તાન હવે અંદર ખાને તો ક્યાંક ને ક્યાંક સ્વીકારી ચૂક્યું છે. પાકિસ્તાનને ખબર છે કે ભારતની તાકાત સામે અમે લડી શકવાના નથી, ભારતના હથિયારોની સામે અમારા હથિયારો, અમારા દારૂગોળા કશું જ નથી. એટલા માટે પાકિસ્તાને અંદર હાર માની લીધી છે. એટલે જ તો પાકિસ્તાનના તમામ જે મોટા નેતાઓ છે તેમના પરિવારો દેશ છોડીને વિદેશ ભાગી ગયા છે. એટલા માટે જ તો પાકિસ્તાની સૈન્યના કેટલાક અધિકારીઓ રાજીનામું આપીને વિદેશ જતા રહ્યા છે. પાકિસ્તાની સેના અધ્યક્ષ બંકરમાં છુપાઈ ગયા હતા. ભારત પાકિસ્તાનની હાલની સ્થિતિને લઈને યુએસએ એક એડવાઇઝરી જાહેર કરી છે. પાકિસ્તાનમાં રહેલા યુએસના નાગરિકો પર એડવાઇઝરી, પાકિસ્તાનમાં પોતાનો બચાવ કરે નાગરિકો, અથવા તો એઝ સૂન એઝ પોસિબલ યુએસના નાગરિકો પાકિસ્તાન છોડી દે, તે પ્રકારની એક એડવાઇઝરી યુએસ દ્વારા જારી કરવામાં આવી છે. અને એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે અમેરિકાએ કહી દીધું છે કે હવે તો તમામ નાગરિકો એઝ સૂન એઝ પોસિબલ પાકિસ્તાન ખાલી કરી દે, લાહોર ખાલી કરી દે. કારણ કે અમેરિકાને ખબર છે કે ભારત હવે કડક હુમલો કરશે, ભારત હવે કડક કાર્યવાહી કરશે. ઉમંગ, અમેરિકાનું આ નિવેદન કે પોતાના નાગરિકોને કે પાકિસ્તાન ખાલી કરો. ચોક્કસથી, એટલે પાકિસ્તાન નામના શિયાળ પાછળ ભારત નામનો વાઘ પડ્યો છે અને એટલા માટે શિયાળ પૂંછડી દબાવીને ભાગી રહ્યું છે. એક હાથી અને પાકિસ્તાન જે કીડી સમાન છે અને કુચલવા માટે પણ એ હવે ભારત તૈયાર છે. અને અમેરિકાએ માપી લીધું હતું અને કહી દીધું હતું. એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પે તો કીધું જ હતું કે આ જે થયું એ ખોટું છે અને ભારત એ બદલો લેવા માટે સક્ષમ છે અને એનો હક છે. અને એટલા માટે જ અમેરિકનોને કહેવામાં આવ્યું કે તમે પાકિસ્તાન છે છોડી દો. અને એટલા માટે જ હવે પાકિસ્તાનમાંથી અમેરિકન છે એ પણ રવાના થઈ રહ્યા છે. એનો સીધો મતલબ એ થાય છે કે 48 કલાક પાકિસ્તાન તૈયાર રહે છે. વિશ્વના નકશામાંથી તારું જે આ શિયાળ જેવો જે નકશો છે ને અને શિયાળ જેવી તારી વૃત્તિ છે એ બે ધ્વસ્ત થવાના છે અને નીકળી જવાના છે. ભારત વાઘ બનીને ત્રાટકવાનું છે અને એટલા માટે 15 શહેરો ઉપર તે જે હુમલો કર્યો અને પણ અમારી એર ડિફેન્સ જે સિસ્ટમ હતી એના થકી તારો હુમલો પણ કાયરાના ફરીથી સાબિત થયો અને તારી શિયાળ વૃત્તિ જે છે એ ફરીથી સામે આવીને ફરીથી એક મોટા સમાચાર છે સાંભળતા આવી રહ્યા છે. યુરોપ યુનિયને પણ ભારતનું સમર્થન કર્યું છે. પહેલગામ હુમલો જે થયો એની નિંદા કરવામાં આવી છે. આતંકવાદને ક્યારે સાખી ન લેવાય તેવું ઈયુએ કહ્યું છે અને એને લઈને જ મોટા સમાચાર કે આખું વિશ્વ અત્યારે ભારતના પડખે ઊભું છે. પણ હવે તો જેને મિત્ર માનતું હતું પાકિસ્તાન, જેની ગોદીમાં રમતું હતું પાકિસ્તાન, જેના ખોળામાં માથું મૂકી અને સૂતું હતું એ પાકિસ્તાન, અને એ ચાઇનાએ પણ પાકિસ્તાનને ખોળો ખાલી કરવા માટે મજબૂર કરી દીધું છે અને એને કહી દીધું છે કે પાકિસ્તાન હવે આ ખભો, એટલે કે પાકિસ્તાન હવે ચાઇનાનો ખભો તારા માટે નથી, તું અહીંથી રવાના થઈ જા. અને ચાઇનાએ આપેલો માલ એ પાકિસ્તાનમાં ન ચાલ્યો અને આખરે પાકિસ્તાન જે ખોળામાં માથું મૂકીને રોતું હતું, જેના ખભા ઉપર હાથ રાખીને કોખના ઉપર બંદૂક ફોડતું હતું, એ ચાઇનાએ પણ કહી દીધું અને ચાઇનાએ પણ પીછેહટ કરી લીધી છે. અને હવે ઈયુએ પણ ભારતને સમર્થન આપતા કહ્યું છે કે પહેલગામમાં જે હુમલો થયો એ કાયરાના હતો. એ આતંકવાદી હુમલાને ક્યારે પણ સાચી ના લેવા. બીજા મોટા સમાચાર ઓપરેશન સિંદૂરને લઈને સામે આવી રહ્યા છે. ભારતની જોરદાર કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ, ગભરાટ અને પરસેવો. લાહોર અને કરાચી એરપોર્ટ છે તાબડતોબ બંધ કરી દેવામાં આવ્યા છે. લાહોર એરપોર્ટ આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી છે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ગભરામણ જો આ પાકિસ્તાનના સાંસદ સંસદમાં જોઈને રોદડા રોવે છે. માફ કર દો હમસે ભૂલ હો ગઈ. પણ આ તારી ભૂલ તને બહુ ભારે પડવાની છે પાકિસ્તાન. તું યાદ રાખજે, આ લાહોર અને કરાચીના એરપોર્ટ બંધ કરી દે કે તું ચાહે જે કરી લે, પણ આ વખતે તારી ગીદડ ધમકીઓથી ભારત નથી દડવાનું. અને અમારા રક્ષા મંત્રી એમનો જે જુસ્સો અને જોમ, હમણાં જે પ્રેસ કોન્ફરન્સ કરતા અને એમને કોન્ફિડન્સ જે હતું એ સ્પષ્ટ દેખાતું હતું કે આ ભારત છે અને આ ભારત અને કોન્ફિડન્સ જે છે. વિકાસ, ઓવર ટુ યુ. અને તમે જોઈ શકો છો કે આ ગીદડ ધમકી આપતું પાકિસ્તાન જે અત્યારે જે અપડેટ્સ આપણી પાસે આવી રહ્યા છે, પાકિસ્તાને જે મધરાતે ગુસ્તાખી કરી એનો જવાબ ભારતીય સેના આપી રહી છે અને સાયરન પર સાયરન ગુજરાત